હજુ પણ યથાવત છે। સરકાર પ્રમાણે આ કૃત્ય જાણી જોઈને કરાયું છે, જ્યારે નફ્ફટ હોસ્પિટલ કહે છે અમારી પાસે પુરાવા છે। 2 લોકોના મોત થઈ ગયા અને હોસ્પિટલ સીઈઓને કોઈ મલાલ જ નથી। ત્યારે જોઈ લો સીઈઓ ચિરાગ રાજપૂતનું લૂચું હાસ્ય। 2 લોકોના મોત થઈ ગયા છે અને તે બાદ પણ ચિરાગ રાજપૂતના ચહેરા પર મલાલ નથી। પોતાના બચાવ માટેના પુરાવા પણ ચિરાગ રાજપૂતે એકત્રિત કર્યા છે। કેટલા હેલ્થ કેમ્પ થયા તેની માહિતી ચિરાગ રાજપૂત પાસે નથી। મીડિયાને જોઈને ચિરાગ રાજપૂત અકળાઈ ગયા। નફ્ફટ જેની નફ્ફટાઈ તમે જોઈ શકો છો। ચિરાગની મીડિયાને ટોણો પણ મારી રહ્યો છે। ચિરાગ રાજપૂત પાક દમન હોય તો ગઈકાલે કેમ ના આવ્યા? શું ગોઠવણમાં લાગેલા હતા ચિરાગ રાજપૂત? આવા અનેક સવાલ થઈ રહ્યા છે। ગઈકાલની જે ઘટના બનેલી હતી તે પછી પોલીસની જેવી સઘન તપાસને બધું ચાલે છે। ગવર્મેન્ટના આદેશ પ્રમાણે જે પણ અમારા તરફથી એ લોકોને સહયોગ જોઈએ છે અને જે તપાસમાં જરૂરી કાગળ ને બધું છે એ માંગણી પ્રમાણે અમારા જે બી અધિકારીઓ છે એમને પૂરતા પ્રમાણમાં આપી રહ્યા છે અને પૂરા એમને સપોર્ટ કરી રહ્યા છે। હોસ્પિટલ અત્યારે કાર્યરત છે। હોસ્પિટલમાં અત્યારે એક પેશન્ટ એડમિટેડ છે અને ઓપીડી બી નિરંતર પ્રમાણે જે રૂટીન છે એ પ્રમાણે ચાલુ થઈ ગયેલ છે। દર્દીના સગાની મંજૂરીના કાગળ અમારી પાસે છે, જે અમે આજે કમિટીમાં જ્યાં સબમિટ કરવાના છે અમે કરી રહ્યા। 2 લોકોના મોત બાદ પણ ચિરાગ રાજપૂતનું આ નફ્ફટાઈ ભર્યું હાસ્ય તમે જોઈ લો કે જે 2 લોકોના મોત ગયા છે। પરિવાર અત્યારે આક્રંદ કરી રહ્યું છે અને સીઈઓના મુખ ઉપર આ પ્રકારેનું હાસ્ય છે। મીડિયાને પણ જવાબ આપી રહ્યા છે। મીડિયાને જોઈને ચિરાગ રાજપૂત અકળાઈ પણ ગયા હતા, કારણ કે મીડિયાએ સવાલ કર્યા અને સાચા સવાલથી ચિરાગ રાજપૂત આ રીતે અકળાઈ ગયા હતા અને હાસ્ય આપ્યું હતું। ગઈકાલે 2 લોકોના મોત થયા છે। આવા તબીબોના કારણે મોત થયા છે। આ હોસ્પિટલની સાંઠગાંઠથી 2 લોકો મોતને ભેટ્યા છે, છતાં પણ સીઈઓ ચિરાગ રાજપૂત આ રીતે હાસ્ય કરી રહ્યા છે અને અકળાઈ જાય છે જ્યારે મીડિયા તેમને સવાલ પૂછે છે। સરકારે આવા લોકો પર, આવા તબીબો પર કડક કાર્યવાહી કરવી જોઈશે। ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલ ખાતે બનાવ બન્યો, જે ગુનાહિત બેદરકારી અને જે 2 લોકોના મોત નીપજ્યા અને સગાવાલાની પણ પરમિશન વગર એમને જે બાયપાસ અથવા તો જે પ્રકારે એન્જિયોગ્રાફી કરી, એન્જિયોપ્લાસ્ટી કરી છે એ બાબતે વિગતે તપાસ કરવા માટે સાફુની ટીમ ગઈ હતી। આમાં જે પણ કોઈ કાયદાકીય પગલાં ભરવા જેવા લાગશે એ તમામ પગલાં ભરી અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને ભવિષ્યની અંદર એક લાલ બત્તી સમાન બધા ડૉક્ટર અને તમામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોને એક ઉદાહરણરૂપ આપણે આ કિસ્સાથી બનાવ જે બન્યો છે એ આપણે કાર્યવાહી પણ કરીશું। અને સાથે મારે એ પણ કહેવું છે કે આવતા સમયની અંદર જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે પ્લાન્ડ સર્જરી થતી હોય છે, નિર્ધારિત પહેલેથી નક્કી થયેલી સર્જરીઓ થતી હોય છે, એના માટે પણ કોઈ એસઓપી આપણે બનાવીશું। ગઈકાલની જે ઘટના બનેલી હતી તે પછી પોલીસની જેવી સઘન તપાસને બધું ચાલે છે। ગવર્મેન્ટના આદેશ પ્રમાણે જે પણ અમારા તરફથી એ લોકોને સહયોગ જોઈએ છે અને જે તપાસમાં જરૂરી કાગળ ને બધું છે એ માંગણી પ્રમાણે અમારા જે બી અધિકારીઓ છે એમને પૂરતા પ્રમાણમાં આપી રહ્યા છે અને પૂરા એમને સપોર્ટ કરી રહ્યા છે। હોસ્પિટલ અત્યારે કાર્યરત છે। હોસ્પિટલમાં અત્યારે એક પેશન્ટ એડમિટેડ છે અને ઓપીડી બી નિરંતર પ્રમાણે જે રૂટીન છે એ પ્રમાણે ચાલુ થઈ ગયેલ છે। દર્દીના સગાની મંજૂરીના કાગળ અમારી પાસે છે, જે અમે આજે કમિટીમાં જ્યાં સબમિટ કરવાના છે અમે